શ્રી વલ્લભાધીશ. સવારે 6-6:30 વાગ્યામાં એટલો સરસ સૂર્ય નીચેથી ને ઉપર આવતો હતો, જાણે આપણા વલ્લભ અગ્નિકુંડમાંથી બાળ સ્વરૂપે પ્રગટ થઈને પોતાનો તેજ, પોતાની આભા, પોતાનો પ્રકાશ ફેલાવતા હોય અને અગ્નિકુંડમાંથી પ્રગટ થયા શ્રી વલ્લભ મહારાજ રે એ દર્શન સવારે 12 અમે સુંદર મજાના વાતાવરણમાં કર્યા. હવે વલ્લભ હોય ત્યાં તો ગાય હોય જ. જેવી રીતે ઠાકોરજીને ગાયો વાલી એવી રીતે આપણા વલ્લભને વાલી. તો હજી તો સત્સંગ સ્ટાર્ટ કર્યો તો સાઈડમાંથી 2 બછડા ગયા. તો મને એમ થયું કે વલ્લભની પયોધા ગાય વલ્લભને જોઈને કેવી દોડતી દોડતી આવીને કૂદવા માંડી. ઠાકોરજીને જેમ કારી ને ઘુમર ને ગોરી ને વાલી હતી, એમ વલ્લભની ગાયનું નામ શું હતું? પયોધા. વલ્લભે 3 જગ્યાએ ગાયનો અનુભવ, બાકી તો જીવનભર, પણ આ 3 પ્રસંગ મને બહુ જ ગમે છે. કે વલ્લભ નાના હતા અને ગાયનું બછડું એને એવું વાલું લાગે કે જેવી રીતે ઠાકોરજીને ગાયો વાલી હતી. અને ગોપાષ્ટમીના દિવસે માને કહ્યું કે મેં તો ગૈયા ચરાને જાઉંગો. તો કે એક શરતે જાય, તારા ચરણમાં મોજડી પહેરી લે. કારણ, એક જ મિનિટ રીખો. તો વાત ગાયની કરતા હતા. ઠાકોરજી ગોપાષ્ટમીના દિવસે માને કહ્યું નહીં, મેં તો ગૈયા ચરંગે જાઉંગો. માં કે એક શરતે જવા દો, તારા ચરણ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. રસ્તામાં કાંટા હોય ને કાંકરા હોય ને રોજ હોય, તને વાગી જાય. પ્રભુએ આજે કૃપા કરીને મને આટલી જયફ ઉંમરે લાલા તને આપ્યો છે, તને કાંઈ થાય એ મારાથી સહન થાય નહીં. ઠાકોરજી એક જ વાક્ય કીધું, મૈયા मैं अवश्य मोजड़ी पहनूंगो, लेकिन 1 मिनट मेरी राह देख. ठाकुर जी खीरक में गया. माँ कह रहे लल्ला कितनी देर हुई? मैया मैं गैया गिन रहा हूँ कि कितनी गैया है उतनी मोजड़ी पहले करवा दे. मेरी गैया को तू मोजड़ी पहरा, पछी हूँ मोजड़ी पहरीश. कारण के मारी गायो ની ખોર છે એ એટલી બધી કોમળ છે કે એને વાગે એ મારાથી સહન થાય નહીં. આના ટીકાકારોએ ઘણા અર્થ કર્યા છે, પણ આપણી પાસે સમય નથી. આપણે થોડી વાર એટલે કે તમારે બધાને જ બહાર જવાનું છે, એટલે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. આમને કેવી શ્રદ્ધા! મા દીકરો 70-75 કિલોમીટર દૂર બગવદર પોરબંદર આગળ વહેલા ઉઠીને બાઇક પર આવ્યા. હવે આ ઉંમરે બાઇક પર આવવું, અને એમણે એક સરસ વાત કરી. એ કે ગુસ્સાઈજીએ બોલાવ્યા એટલે આવ્યા. જો આપણે આવવું હોય ને તો બાઇક તો શું, પણ ગાડીમાંય દુખવા માંડે. પણ ગુસ્સાઈજી બોલાવે ને માં, તો આના ટીકાકારો ઘણા. ગાયો એટલે આપણી ઇન્દ્રિયો. આપણી ઇન્દ્રિયો તમે જુઓ, સેવા કરતા હોઈએ, માળા ફેરવતા હોઈએ, માળાજી કરતા હોઈએ. તમે સાચું કહેજો, આપણું ચિત્ત એમાં હોય છે કે ચારે બાજુ ફરતું હોય છે? મારું એવું જ છે, હું કાંઈ ઓછી નથી. હા, તો એ આપણું ચિત્ત નહીં હોતું. તો ઠાકોરજી એવા છે એ કે ગાયો ચારવા, એટલે તારી ઇન્દ્રિયોને જ્યારે હું ચારવા લઈ જાઉં ને પછી તારે તારી ઇન્દ્રિયોની ચિંતા કરવાની જરૂર નથી. તો આમનું પ્રમાણ આપ્યું મેં કે ગુસાઈજીએ બોલાવ્યા તો બાઇક પર પણ આવ્યા. હવે બીજી વાત કરવી છે કે વલ્લભને ગાયો એટલી જ વાલી. એમની ગાયનું નામ શું હતું? પયોધા.
હવે એટલો બધો પ્રેમ પયોધા ઉપર, અને પયોધા જેવા સવારે વલ્લભ જાગે અને ગંગા કિનારે સ્નાન કરવા જાય તો પયોધા આમ ખીરકમાંથી મુખારવિંદ કરે કે વલ્લભ મને વાલ કર્યા વિના ન જાતા. અને જેવી વલ્લભની દ્રષ્ટિ પડે ને એવી કૂદે, વલ્લભ આમ બાથ ભીડી લે. તો ઘણીવાર આપણને પણ આપણા ઠાકોરજી, આપણા વલ્લભ, આપણે મૂંઝાણા હોઈએ, ગભરાણા હોઈએ, ક્યાંક ભરાઈ ગયા હોઈએ, મન વ્યગ્ર હોય, એમ થાય હવે કાંઈ રસ્તો નથી મળતો, ત્યારે વલ્લભ બાથ ભેડીને કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તો આપણું ક્યારે, જો તમે 500ની નોટ ગણતા હો ને, સાચું બોલજો મારા હમ ખાઈને, કોઈને ભૂલ પડે છે? હે, એમાં ચિત્ત ક્યાં હોય છે? 550,000માં ચિત્ત હોય છે. પણ જેણે આ દુનિયા બનાવી, આ 500ની નોટ શું બધું બનાવ્યું, નદી ને નાળા ને પર્વત ને વાડી ને વજીફા ને ગાડી ને બંગલા ને દીકરા ને વહુ ને પૌત્ર ને પૌત્રી ને વન ને ઉપવન ને આકાશ ને વાયુ, કેટલું બધું આપણા માટે પ્રભુએ શ્રમ લીધો હોય. પણ એનું નામ જેવું, એ કુકર બંધ કર, એ કોકા એવું લાગે છે. એ જે 500ની નોટ ગણતા હોય બાણું આડું કરીએ કે ના કરીએ? એનું કારણ છે આપણું ચિત્ત હજી 500ની નોટમાં છે, એવી રીતે સંસારમાં છે. જ્યારે શ્યામમાં લાગી જશે ને ત્યારે 500ની નોટ ગણવામાં ભૂલ પડશે, પણ માળામાં તો શ્રી કૃષ્ણ શરણમ મમ કરતાં કરતાં ગોકુળ આપણે ગોવિંદ ઘાટે પહોંચી જઈએ, યમુનાજીના દર્શને થાય, હાથમાં કમળના માળાજી હોય, લાલ કમળથી લપટાયા હોય, ઠાકોરજીની રાહ જોતા હોય, અને યમુનાજી આપણી સામે જોઈને મંદ મંદ મુસ્કાતા હોય અને કહેતા હોય, સાંભળ, તું આવીને મને ખબર છે, પણ તને હું એકલા દર્શન નહીં આપું. હમણાં પ્રભુ પધારે ને એટલે તને યુગલ સ્વરૂપે દર્શન આપીશ. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા ભવના બંધન ખોયા શ્રી યમુના. તો જીવ આવો છે કે યમુનાજીના પાન કર્યા, પણ કોઈ દિવસ આપણે અહીંયા બેઠા છીએ, આમાં કેટલા વ્રજમાં ગયા છે મારવાલા? કોઈ બાકી નથી. બરાબર? આપણે આવો વિચાર ક્યારેય કર્યો કે હમણાં યમુનાજી દર્શન આપશે, યુગલ? તમને બધાને આવ્યો જ ક્યારેય એવો વિચાર આવે એમ? તો તને હું વંદન કરું છું, કારણ અત્યારે તો બધા પાન કર્યું અને હાલો, જો આવા બધા વિચાર કરીને વ્રજમાં જઈએ. અહીંયા એક વૈષ્ણવ આવ્યા હતા થોડા દિવસ પહેલાં, ગુસાઈજીના દર્શન કરી અને રોકાણા હતા. એક દિવસ સવારે 4 વાગે ઉઠ્યા અને બારીમાંથી જોયું તો એને અડધી સેકન્ડ માટે એવા દર્શન થયા કે ગુસાઈજી ગાય દોવે છે. કેવા દર્શન થયા? ગુસાઈજી. તો એનું ચિત્ત શેમાં હતું? અને આપણે ત્યાં જારીજી ભરતા હોય તો આપણું ચિત્ત કેવું હોય? આ બેન જારીજી ભરે છે, મને પધરાવા દે થારો. ખરું ખોટું માર? એટલે જ્યાં સુધી હું કરું છે ત્યાં સુધી હરી નથી, અને જ્યારે હરી મનમાં આવશે પછી હુંની જરૂર નથી. એક મ્યાનમાં 2 તલવાર ના રે, પ્રેમ ગલી હતી સાંકરી, તામે 2 ના સમય. 500ની નોટની મારે આગળ વાત કરું. એ રીખો એક જ મિનિટ. સવારે એ આવ્યા ને તો એ જે યશોદામાં બની ગયા હતા, કાલે કે પરમ દિવસે પૂછ કર્યા, અને એને હરખ હતો ને, આટલી ઉંમરે માં બને ને તો યશોદામાં જેવો ભાવ. યશોદામાં મોટી ઉંમરે જ બન્યા હતા, તો આ ભલે મોટી ઉંમરે બન્યા, પણ ઓલું કહેવાય ને કે યશોદામાં બની ગયા, હવે ચિંતા એના ઘરમાં બિરાજતા એના ઠાકોરજીને, મારે ને તમારે નહીં. બસ આપણા ઘરે
ઠાકોરજી પધારે છે આપણને જોઈને નથી પધારતા. આપણે કાંઈ બહુ રૂપાળા નથી, બહુ દેખાવડા નથી, ગુણ કેમ પધારે છે? એક વાત હમણાં નોટની કરી, પણ આ જ અનુસંધાનમાં 500ની નોટ, કોઈ ડાયરો હોય અને ઓલો બોલવાવાળો હોય, એક કડક નોટ કાઢે 500ની, એ કે આ કેટલાની છે, એટલે આપણે બધા શું કહીએ ને, એમાં ગવર્નરની સાઇન હોય, બરાબર છે? એટલે 500 બજારમાં હાલે. એ જ નોટ ઓલો આમ ખિસ્સામાં મૂકી દે એટલે ચોડાઈ જાય. તો 500ની ચોડાયેલી નોટ આપણને બતાવે કે હવે આ કોને જોઈશ, તો બધાને જોઈએ કે ના જોઈએ? તો ચોડાયેલી નોટ છે તો એની કિંમત તો 500ની જ છે ને મારવાલા. એ જ નોટ એણે નીચે નાખીને ધૂળમાં પડી ગઈ, અને આમ ગોતતા ગોતતા તો હાવ ધૂળવાળી થઈ ગઈ. અને પછી એણે કીધું આ કોને જોઈએ છીએ, તો એની કિંમત તો 500ની રહી કે ના રહી? તો કરોડો જન્મોથી આપણે પ્રભુથી વિખૂટા પડ્યા છીએ. તો ભલે આપણે નવી નોટ જેવા, એટલે કે ભાવવાળા નથી, પણ કિંમત તો ઓલી નવી 500ની નોટ છે ને, એ ચોળાયેલી નોટની પણ એવી જ છે. એટલે આપણે જેવા હતા એવા, પણ આપણા ઘરે ઠાકોરજી પધરાવી દીધા. હવે એક નાની વાત, ગુસાઈજીમાં સાઈડમાં જે ચિત્રજી છે એમાં તમે બધાએ દર્શન કર્યા, તમે બાજુમાં દર્શન કર્યા. ગુસાઈજી બિરાજે છે અને નવનીત પ્રિયાજીને પલને ઝુલાવે છે. એની અંદર કીર્તન કયું છે? પ્રિય, એક જ મિનિટ, કયું કીર્તન છે? પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ ક આપ ઉતરે ઝૂલે, કબહુ ક આપ ઝુલાવ. આટલા બધા બેઠા છે, કીર્તન તો બધાય ગાય ને પલનાનું. પછી એક બીજું કીર્તન છે, યહ નિત્ય ને મજ શોદાજુ મેરે તિહારે હિલા લલડાવન કો. પ્રાત समय ઉઠી પાલને ઝુલાવ, सकट भंजन जस गावन को. नाचत कृष्ण नचावत गोपी, करकट ताल बजावन को. आश करन प्रभु मोहनागर, निरखी बदन सचु पावन. આ કીર્તન ગાઈએ છે. હવે એક કીર્તનનો ભાવ કરીને આપણે સત્સંગને વિરામ આપીએ. બધાને દૂર દૂર જવાનું છે, અમે તો અહીંયા જ રહેવાના છીએ. પણ યહ નિત નેમ જશુ દાજુ મેરે તિહારે હી લાલ લડાવન. ગોપીઓ સવારે ઠાકોરજી જાગે એટલે ગોપીઓને ખબર પડી જાય, કારણ કે ગાયો બધી નંદબાવાની ડેલી આગળ ઊભી રહે અને બછરા यूं ગ્રીવા કરકે ઠાડે ખડે હો જાય અને માને કે માં આખી રાતના અમે લાલાના મુખારવિંદના દર્શન નથી કર્યા. લાલાના મુખારવિંદના દર્શન કર્યા પછી જ અમે મુખમાં મારી માનું આંચળ પધરાવશું, ત્યાં સુધી અમે દૂધનો સ્પર્શ પણ કરશું નહીં. હવે ગોપીઓ તો બાનું શોધતી હોય કે કયા બાને નંદ બાવાની ડેલીએ જાઓ. તો બે ચાર ગોપી હતી એ સયાની હતી, સવારમાં વહેલી જાગે ને હજી યશોદાજી દીવો સવારતા હોય ત્યાં ડેલી ખખડાવે. એટલે નંદ બાવા કે
મહેર જુઓ તો ખરા, અત્યારમાં કોણ આવ્યું? એટલે ગોપી જેવી અંદર જાય એટલે પેલા ઘૂંઘટની પ્રથા હતી, એટલે નંદ બાવાનો ઘૂંઘટ તાણે, કારણ કે એ મુખિયા હતા ગોકુળના. તો નંદ બાવાને ચિંતા થાય, એક મિનિટ, ક્યાં આવ્યા હતા? તો નંદ બાવા પૂછે, મહેર कौन आई है, क्यों आई है, क्या काम है? યશોદાજી કે તમે તમારું કામ કરો, હું એને પૂછી જોઉં છું. અને પૂછે, ગોપી શું કામ આવી? માં સવારમાં તમને હેરાન ન કરત, પણ મારો જે રવૈયો છે ને એ ક્યાંક મુકાઈ ગયો છે ને મળતો નથી. માં તમારે તો 9 લાખ ગાયો એટલે કેટલા રવૈયા હોય? તો મારા ઘરે એક રવૈયા માટે થઈને મારે માખણ વલવવાનું. માં મને એક રવૈયો આપશો? માં કે આટલા બધા જ લઈ જા ને બટા, તારે જે જોઈએ. ઠાકોરજીના ઘરેથી આજે નહીં, કાલે નહીં, ક્યારેય કોઈ પાછું જતું નથી. તો ગોપીને તો બાનું હતું, એ તો વલોવીને આવી હતી કે ઠાકોરજી ઓચિંતાને આવી જાય તો પેલો દોથો કોણ લે? મારા પ્રભુ. પણ આ તો પ્રભુના સવારના પોરમાં આંખો મૂંદતા હોય, વાળ વિખરાયેલા હોય, માળાજી કરમાયેલા હોય, પ્રભુ આમ બધાની સામું જોતા હોય, તો પ્રભુના એવા દર્શન કરવા માટે ગોપી એવી લાલાયિત હતી કે કાંઈક બાનું કાઢું અને ઠાકોરજી મારા ઝાંઝરનો ઝમઝમ અવાજ આવે અને જાગી જાય તો સવારના મંગળાના આંખો મૂંગતા, વાળ વિખરાઈ ગયેલા અને મુખની અંદર કાજળ નીચે આવી ગયું હોય અને હોઠની અંદરથી ને રસ ઝરતો હોય અને પ્રભુ વગાસા ખાતા હોય, આવા દર્શન મને થઈ જાય. માખે લઈ લે. એટલે ગોપીએ લીધું, એ ગઈ, બીજી આવી. તું કેમ આવી? તમારે કોઈને કામ નથી? માના કાઢી કાઢીને આવો છો? કંઈક નિયમ તો રાખો ઘરમાં. ત્યારે ઓલી ગોપી પાછી આવી. કોણ? રવૈયો લઈ ગઈ હતી એ. હજી તો આ ગઈ નથી ત્યાં પાછી આવી. એ કે માં આ તમારે 9 લાખ ગાયો એટલે કેટલા બધા રવૈયા? તો મારે ઓલા માપનો નથી, આ મોટો પડે છે, નાનો લઈ જાઓ. માં હાવ ભોળા. ઠાકોરજી સૈયા મંદિરમાં પોઢ્યા આ લીલાનો એવો આનંદ માણે છે કે જો હું પ્રભુ હોત અહીંયા, હું ઈશ્વર હોત અહીંયા, હું પરબ્રહ્મ હોત, પરમાત્મા હોત, તો આ લીલામાં મને ક્યારેય આ પ્રેમ મળત નહીં. ઠાકોરજી કે હવે આ ગોપી શું કરશે? કેમ આવી? માં નાનો પડ્યો, લઈ જા મોટો. ગોપી લઈ ગઈ. ઓલી બીજી કે માં દીવો સંવારવો છે પણ મારે ત્યાં દીવામાં દિવેલ તૂટી ગયું છે, તો માં થોડુંક દિવેલ લઈ જાવ. એ કે માં કે ઓ પેલા બોલ ને, તારે પૂછવાનું, જા લઈ લે, પડી ભરીને લઈ જા. એને દીવામાં રસ નથી, તેલમાં રસ નથી. પ્રભુ સવારના પોરમાં જે આંખ બિચકારીને ભ્રુકુટી નચાવીને ગોપીને હાથ ઊંચો કરીને કહેતા હોય છે, ગોપી આજે તને ગિરિરાજની કંદરામાં મળીશ. અને ગોપી દોડતી પાછી ત્યાં જાય. વળી પાછી ત્રીજી જાતની ગોપી આવી. હવે તું શું કામ આમાં? માં સવારના પોરમાં મારે યમુનાજી જળ ભરવા જાવું જ, પણ મારા સાસુ ઈલાબેન જેવા જબરા છે, તમને ખબર છે ને, તો મારું માટલું માં મૂકવા ગયું ને તૂટી ગયું આપણા ઘરે. તો એ કે અહીંયા તો ઘણા લઈ જા, નવું લઈ જા, નવું લઈ જા. ગોપી કે માટલાય છે, રવૈયાય છે, દીવામાં તેલે છે, પણ અંતર આત્માનો જે માયલો છે ને એ અંદર પોઢો છે ને માં, એના દર્શન કરવા આવી છું. પણ માને સાચી પ્રેમને ક્યારેય પ્રગટ કરાય નહીં, પ્રગટ કરે રસ જાય. ત્યારે માએ કીધું, જો સવારના પોરમાં કાંઈક તો નિયમ રાખો. ત્યારે ચોથી ગોપી આવી, એણે કહ્યું, માં અમારો નિયમ છે બધી ગોપીને એક જ. માં કે શું? યહ નિત નેમ જશો દાજુ મેરે તિહારે હી લાલ લડાવન.
યહની તમારે રોજનો નિયમ છે તમારા લાલાને લાડ લડાવવા, બીજો અમારે કોઈ નિયમ નથી. પછી આગળ ગઈ છે યહ નિત્ય નેમ જસોદા મેરે તિહારે લાલ પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું, સકટ ભંજન જસ ગાવન. સવારે ઉઠીને લાલાને 2 હિંચકા નાખવું, ઉપર જે ચકેડી હોય એને જોઈને ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા હોય, 2 ચરણ ઊંચા કરીને મુખમાં મૂકતા હોય ચરણ, અને મારા સામું તીરછી નજરથીને મંદ મંદ મુસ્કાતા હોય. માં, આના સિવાય જીવનમાં બીજું કોઈ નિયમ અમારે છે નહીં. પ્રાત સમય ઉઠી સકટ ભંજન, જે સકટાસુરને માર્યો હતો, કેમ માર્યો, કેમ ઉદ્ધાર કર્યો? બધા રસ પ્રભુની ઉપર હતા અને પ્રભુને નીચે પધરાવ્યા હતા. એટલે ઠાકોરજીએ કહ્યું કે સંસારના રસ જેને ઉપર હોય ને મને નીચે રાખે એનું હું ઢોળફોડ કરી નાખું છું, એના રસ હું રાખતો નથી. પછી કહે છે પ્રાત સમય ઉઠી પાલને સકટ ભંજન જ નાચત કૃષ્ણ નચાવત ગોપી. દુનિયામાં જેટલા ધર્મ છે, જેટલા ભગવાન છે આપણને નચાવે છે, આ કૃષ્ણ એક એવો છે ને જેને આપણે નચાવીએ છીએ. નાચત કૃષ્ણ નચાવત ગોપી કર કઠ તાલ, ઓલા કઠતાલ હોય ને આમ ઠાકોરજી સામે, ચલો લાલા તા તા થઈ થઈ રી જરિકાય મુકુટ લટક અટકી મનમાં, એટલે ઠાકોરજી નાચે. પછી કે છે સકટ ભંજન નાચત કૃષ્ણ નચા કરક આસ કરન પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુ પાવન કો. આસકરણજીને આ લીલાના દર્શન નંદાલયમાં થાય છે અને એનું કીર્તન છે ને કે છે આસ પ્રભુ મોહન નિરખી બદન સચુ. આ રૂપ, આ સ્વરૂપ, આ ઠાકોરજી, આ એમના નેત્ર, આ એમનો અધરોષ, આ એમની નકવેશ્વર, આ એમની ભ્રુકુટી, આ એમના વાંકડિયા વાળ, વાર અને અમારા સામું જોઈને મંદ મંદ મુસ્કાવું, બસ આ દર્શન થઈ જાય પછી અમારો પ્રાણ ના ટકે તો અમને પછી અમારા પ્રાણ ટકાવવાની ચિંતા નથી. તો યહ નેત નેમ, અમારો નિયમ આ છે. હવે પ્રિય નવનીતનું તો સાંજ પડી જાય, તમારે બધાને મોડું થાય છે, એટલે ફરી વાર યુટ્યુબમાં ક્યારેક હોય એની ભાવના કહીશ, ત્યારે બધા સાંભળજો. બસ આજનું લાવો લીજીએ રે કાલ લીધું જ. આજે કેટલાએ બ્રહ્મસવન લીધા, ઠાકોરજી પધરાવીને આવ્યા, તપેલી થઈ, અને વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈએ રહીએ. અત્યારે વલ્લભની વધાઈઓ બેસી ગઈ છે, તો એક વલ્લભની વધાઈ ગાવ, બહુ સરસ ગાઈ હતી. એક મિનિટ. नीनातर लीला होती जो पे श्री वल्लभ प्रगटन होते.
પ્રતિદાયિના જો કંચન ચૂની લીલા હોતી જો જૂની નાતર લીલા જો લીલા હો પરમ આપણે બધાએ ભેગા થઈને આજે જે આનંદ કર્યો છે, કદાચ અબજો રૂપિયા ખર્ચીએ તોય ના મળે. આજનો લાવો લેજે રે કાલ કોણ. આ દૂધીબેન વર્ષોથી જે પાસે રહે છે અને એમની જ્ઞાતિ કઈ જ ખબર છે? કેવા છો? આયર. અને એમનો ભાવ જુઓ. સવારે કાંઈક મેં એમને વાત કરી, અહીંયા જ રે, વૈષ્ણવનો સુખ, ચા બનાવી દેવી ને વાળી દેવું ને બેસાડવા ને બોલાવવા ને જેની પાસે જેના અંગત જેમ દમલાજી હતા. તો સવારે કાંઈક મારે વાત થઈ, તેમણે એક વાક્ય નથી ભણેલા નથી ગણેલા, સરસ કીધું, ઈલાબેન નિજેચ્છાત કરીશ્યતી. કીધું તું કે ખોટું બોલું છું? બરાબર ને? તો નથી ભણતર નથી ગણતર, પણ ગુસાઈજીની પાસે રહેવું અને જે બહુજીમાની સાથે એમનો આનંદ લેવો, એ જીવ જ અહીંયા રહી શકે અને પાછા આવી વાત કરી શકે. કાંઈક કહીએ એટલે કે બસ અહીંયા તો વૈષ્ણવ આવે ને એ રાજી થઈને જાય ને એટલે મને બહુ આનંદ થાય. તો વૈષ્ણવની જે સેવા કરે એમાં હરિગુરુ વૈષ્ણવનું આવી જાય. એમનું નામ દૂધી છે એટલે બધાય રોગમાં કામ આવે. એમાં મારા દૂધીબેન બધાય વૈષ્ણવની હારે આનંદથી ને રહે છે. તો આજે આવા વૈષ્ણવને મળી. આ બેન છે બગવદરથી આવ્યા છે, એમણે એક સરસ વાત કરી. એનો દીકરો પ્રણવ, એ કે અહીંયા વર્ષો પહેલાં અમે આવતા ત્યારે કાંઈ નહોતું ને ગાયું બહાર બાંધતા હતા. અને એમણે જે ગુસાઈજીની સાક્ષાત હોવાની વાત કરી તો કે હીરામાં હતા, મને ગાય દોતા આવડે. હવે ઘણીવાર એવું થાય, બસ આખી આવે ને દૂધ હોય નહીં ને અહીં તો જંગલ. હવે એ લોકોને ચા પાણી કે કાંઈ દેવું હોય તો દૂધ તો જોઈએ. તો ગાયનો નિયમ કે એકવાર દોઈ લ્યો પછી બીજી વાર દૂધ આપે નહીં. તો હીરામાં કે જા ને બટા, એ કે રશ્મિ દોઈ આવ ને. એટલે આ વિચાર કરે, એકવાર દોયા પછી હીરામાં આવે, ગાય છે ને ન પાટું મારે ન હેરાન કરે. હીરામાં કે જો ગાયને કહે આટલા બધા આયે મેરે નંદન કે પ્યારે આવ્યા છે ને, દૂધની જરૂર છે, આ રશ્મિને દોવા દેજે હો બટા. અને એ દોવા દે. કીધું તું કે ખોટું બોલું છું? કીધું તું ને. તો અહીંયા સાક્ષાત ગુસાઈજી પ્રભુ બિરાજે છે. એટલે જ આજે જયમાં પછી સૌરાષ્ટ્રવાળાને ઊંઘ આવે ને બપોરે તો થોડી વાર કોઈ જવા જોઈએ ને જોઈએ. પણ અહીંયા કોઈના મુખ ઉપર એવો ભાવ નથી, કારણ આપણે તો બધા સત્સંગ સાંભળીએ છીએ, પણ મારા ગુસાઈજી પરમ દયાળ પણ કાલી ઘેલી ભાષામાં સાંભળે છે.
જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુમાં. આપણને બ્રહ્મ સંબંધ દીધું ત્યારે પૂછ્યું તું કેવા છો, કેટલી ઉંમર છે, કેટલું ભણો છો, કેટલા પૈસા છે, ક્યાં, જેવો તેવો છો તું. જો બધા એમ કે સારા એ મારા, અને મારા વલ્લભ, મારા ગુસાઈજી, મારા ગોકુળનાથજી, મારા હરિરાયજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી અને આજ સુધીના બધા બાળકો શું કહે? મારા એ બધાય સારા, મારા એ બધાય સારા. તો બસ વલ્લભનું સ્વપ્ન સાકાર થાય અને જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ ઘરે ઘરે ઠાકોરજી બિરાજે એવી જ ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાઈ.